ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिओम बधाने। આજના આપણા ચિંતનમાં આપણે આગળ વધીએ તે પહેલા સારા સમાચારો રોજ રોજ આવતા રહે છે। આજના સારા સમાચાર જે મને મળ્યા છે એ પ્રમાણે કે હવે આ કોરોનાની અસર, બીજી લહેરની અસર ડે બાય ડે ડિક્રીઝ, ઓછી થતી જાય છે, કેસીસ ઘટતા જાય છે। અને ખાસ તો જે આપણી માંગ હતી કે ભલે કોરોના થાય પણ એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે, ઓક્સિજન વાયુ મળી જાય, બેડ મળી જાય અને વ્યક્તિ પાછા આવે। કારણ કે આ એક રોગ એવો છે કે જેની અંદર મૃત્યુનું જે પ્રમાણ છે એ 3% વધારે નથી। તો બધા સારા સમાચારો શરૂ થઈ ગયા છે, દવા પણ આવી રહી છે અને બધું ઓલ ઇઝ વેલ, બધું બરાબર પોતાના સ્થાને ગોઠવાઈ રહ્યું છે। હું આ બધું એટલા માટે કહું છું કે અત્યારે આજે 12 તારીખ થઈ, આપણે બુધવાર, શુક્રવારે આપણા જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ છે 14 તારીખે, અને એના પછીના દિવસોમાં પણ મારી ઈચ્છા એવી છે કે આ ઝૂમની મીટિંગ જે આપણે આટલા દિવસ કરી એવી જ રીતે એક સરસ મજાનો ટોપિક ઘણા વખતથી મારા મનમાં હતો, એ ટોપિકની ચર્ચા કરવાની તમારા બધા સાથે। તમે બધા નિત્ય એનો પાઠ કરો છો, પારાયણ કરો છો, જેનું નામ છે વિષ્ણુ સહસ્ત્રનામ। તો એના ઉપર ચિંતન કરવાની મારી ઈચ્છા હતી। તમારા બધાને નિમિત્ત બનાવી અને મંગળવાર અને શનિવાર એવા 2 દિવસ રાખશું આપણે ચિંતનના દિવસો, અને રાતના સમય હશે 9:30 થી 10:30, જેમાં આપણે આ વિષ્ણુ સહસ્ત્ર નામ શરૂ કરશું। એક પ્રવચનમાં 10 થી 15 નામ જેવા થાય, લગભગ 100 જેટલા પ્રવચનો થશે, 100ની આસપાસ થશે। તો ત્યાં આપણે 1000 નામ ભગવાનના આપણે એનું ચિંતન કરી શકશું। તો આ બધા ગુડ ન્યૂઝ છે, આ તમારા માટે ગુડ ન્યૂઝ છે। ઘર બેઠા તમને વિષ્ણુ સહસ્ત્રનું પારાયણ કરો છો, પણ એ ભગવાનના નામનો એક નામની સાથે ભગવાનની એક સ્ટોરી જોડાયેલી છે, વેરી ઇન્ટરેસ્ટિંગ। કારણ કે આ બધું જ્યારે તમે જાણો ને ત્યારે તમારી ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે ને એ વધારે મજબૂત બને। પ્રશ્ન જ્યારે આપણા સામે ત્યારે જ આવે કે જ્યારે આપણી શ્રદ્ધા હલી જાય। એટલે મેં લાસ્ટ ટોકમાં જે વાત કરી હતી ને કે અશુભ થવાની ભાવના એ મારો પ્રોબ્લેમ છે, એ ક્યારેય ન થવું જોઈએ। ભગવાનના જગતમાં શુભ જ, કલ્યાણ જ થાય છે, બધું જ બરાબર છે। તો એટલે આ બધું થઈ રહ્યું છે। ભગવાનનું જેટલું નામ તમે જાણશો એટલી આપણી શ્રદ્ધા એના પ્રત્યેની વધશે। તો એ રીતે આપણે લગભગ એકાદ વીક પછી, કારણ કે 14 તારીખ આપણો છેલ્લો ટોક હશે અને એના પછી એક વીક નહીં હોય, કદાચ એન્ડ ઓફ ધીસ મંથ, મે મહિનાના અંતમાં શનિવારથી 29 તારીખથી કદાચ આપણે આ ક્લાસીસની શરૂઆત કરશું। તો હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે ભય, ચિંતા અને તણાવ એ એટલા માટે અનુભવાય છે કે મારી અંદર એ શુભ ભાવના એ હલી જાય છે અને મને ભય લાગે છે, કંઈક ખોટું થશે, કંઈક ખરાબ થશે, અશુભ થશે। થયા પહેલાની જ આ પ્રકારની ભાવનાઓ મારી અંદર ભય ઉત્પન્ન કરે છે। તો એમાંથી દૂર થવા માટે શું કરવું પડે? મેં પહેલા વાત કરી તેમ વારંવાર મારા શબ્દો મારા પ્રવચનોમાં રિપીટ થાય છે, કારણ કે એમાં ઘણું બધું છુપાયેલું છે। વોટ યુ થિંક, હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ। તમારા વિચારો એ તમારા જીવનના અનુભવમાં પરિણિત થાય છે। તમારા વિચારો એ તમારા જીવનમાં અનુભવ રૂપે આવે છે। તો વિચારોથી જો મારું જીવન બનતું હોય
તો વિચારોનું પરિવર્તન બહુ જરૂરી છે, જેને પૂજ્ય સ્વામીજી કોગ્નિટિવ ચેન્જ કહે. બુદ્ધિના સ્તરથી, જ્ઞાનના સ્તરથી ચેન્જ લાવવું. તો મારે શું કરવું પડે? મારે મારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ લેવલના વિચારનું એક સ્તર મારે ડેવલપ કરવું પડે. અને શ્રેષ્ઠ વિચાર કરવા હોય તો શું કરવું પડે? જ્ઞાન જોઈએ. જેટલું તમારું જ્ઞાન હશે એટલા તમારા વિચારો ઉત્કૃષ્ટ હશે. તો એ જ્ઞાન મેળવવા માટે જ આપણે ભગવદ્ ગીતાનો સહારો લીધો છે, કે ભગવદ્ ગીતાની અંદર ભરપૂર માત્રામાં આ પોઝિટિવ વિચારો, અને એના કરતા પણ વિશેષ હું કહીશ કે બધા સત્યનું દર્શન કરાવનારા, અનાવૃત કરાવનારા આ બધા વિચારો ભગવદ્ ગીતામાં આપ્યા છે. પહેલા જ પ્રવચનમાં મેં વાત કરી હતી કે આપણે જે પ્રશ્નોનો સામનો કરીએ છીએ તેની ચર્ચા ભગવદ્ ગીતામાં છે, એનો આન્સર પણ ભગવદ્ ગીતામાં છે, જે આજે જોવાનો છે. આપણે પ્રશ્ન આખો મારો ભયનો છે, મારી ચિંતાનો છે, મને અસ્વસ્થતા લાગે છે અને મને મજા નથી આવતી, દુઃખ લાગે છે મને, તો એનો આન્સર અહીંયા આપે છે. એટલા માટે આપણે ભગવદ્ ગીતાનો સહારો લઈએ, એના વિચારો આપણે સમજીએ, અને એ જે જ્ઞાનનો પ્રકાશ છે ભગવદ્ ગીતાના, એ પ્રમાણે આપણે વિચારધારાને આપણે ડેવલપ કરીએ. અને એ નવી વિચારધારા કે જે સંપૂર્ણપણે પોઝિટિવ હશે, સંપૂર્ણપણે હકારાત્મક હશે, જેમાં આશા અને શ્રદ્ધા ભરપૂર માત્રામાં હશે, સારું જ થઈ રહ્યું છે ને થશે, એ તીવ્ર ભાવનાઓ આપણી અંદર જન્મશે જ્યારે આ સત્યનું દર્શન થશે ત્યારે. તો 23મા શ્લોકમાં મેં વાત કરી પ્રમાણે અર્જુને શરૂઆત કરી કે ભગવાન તમારું ભયંકર રૂપ જોઈને અમે બધા ડરી રહ્યા છીએ. ભગવાન તમારું, હવે તમે કોણ છો અને તમારું આ રૂપ અમારા માટે ભયજનક છે. કારણ કે હંમેશા નષ્ટ થવાનો હોય, પ્રલય થવાનો હોય, કે કોઈ પ્રકારના પરિવારજનોનો વિયોગ થવાનો હોય, કે મૃત્યુની સંભાવના ઊભી થવાનું હોય, અથવા તો કોઈ લોસ, કોઈ પ્રકારની મોટી ઘટનાને કારણે આપણે ઘણું બધું ગુમાવવાનું હોય, જે મેળવેલું હોય એનો આપણને ભય લાગતો હોય. એટલે હવે અહીંયા અર્જુન કહે છે કે ભગવાન, હવે તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે એ તમે અમને કહો. કારણ કે અમારાથી આ જોવાતું નથી કે આટલા શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનારા બધા વ્યક્તિઓ છે એ તમારા મોઢામાં પ્રવેશ કરે છે અને નાશ થઈ જાય છે, તો ખરેખર તમે કોણ છો? અને અર્જુન આ જ્યારે વાત કરીને ત્યારે ભગવાને જે કહેવાની શરૂઆત કરીને એ આપણા બધા માટે બરાબર એ વસ્તુને આપણે બરાબર જાણવી જોઈએ કે ભગવાન કોણ છે. શબ્દ છે અહીંયા ભગવાન, એનો આન્સર આપે છે કે હવે અર્જુન, તું જે મારું વિકરાળ સ્વરૂપ જોશ ને, જેમ અત્યારે આપણે જોઈએ છીએ, એ મારું વિકરાળ સ્વરૂપ છે. એનો અર્થ એવો છે કે મારું નામ છે કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ. કાલોસ્મી, ભગવાન કહે છે કાલોસ્મી, હું કાળ છું. કાળનો મતલબ છે ટાઈમ ફેક્ટર. આ ટાઈમ ફેક્ટર છે ને એ ભગવાન છે. જો આ સમય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ એક વિચાર છે. વોટ ઇઝ ટાઈમ? સમય શું છે? આ એ સમય છે કે જે તમને કર્મની સ્વતંત્રતા આપે છે. આ એ જ સમય છે કે જે તમારી સ્વતંત્રતા પર પૂર્ણ વિરામ મૂકે છે. જન્મ થાય મનુષ્ય તરીકેનો, તમારી સ્વતંત્રતા શરૂ થાય, અને શરીરમાંથી તમે જ્યારે સૂક્ષ્મ શરીર રૂપે બહાર નીકળો ત્યારે તમારી સ્વતંત્રતા ત્યાં પૂરી થાય છે. પણ એ જ સમય છે કે જેમાં તમે કર્મ કરો છો. આ એ જ સમય છે કે જ્યારે એ સમયમાં તમારા કર્મનું ફળ પાકે છે, અને એ સમય આવે છે કે જ્યારે તમને તમારા કર્મનું ફળ તમને મળે છે. સમય છે એ કર્મ કરે છે, અને એ જ સમય છે કે જે તમારા કર્મનું ફળ પણ તમારા સુધી લાવે છે, તમને તમારા કર્મ ફળની મુલાકાત કરાવે છે. તો અહીંયા ભગવાન કહે છે કે કાલોસ્મી, એનો મતલબ એવો છે કે કર્મનું ફળ છે ને, એ ફળ અને કર્મનો કર્તા, એ બંનેનું મિલન છે ને એ પરમાત્માને કારણે થાય છે. કર્મ આપણે કરીએ, કર્મનું ફળ ભગવાન બનાવે. એ સારું હોય ખરાબ હોય, સારું ખરાબ આપણા માટે છે, ભગવાન માટે સારું ખરાબ નથી. ભગવાન માટે તો ફળ જ છે. પાસ નપાસ એ વિદ્યાર્થી માટે છે, શિક્ષક માટે શું છે? રિઝલ્ટ. ધેટ્સ ઓલ. રિઝલ્ટ છે. સારું આવ્યું, ખરાબ આવ્યું, ડિસ્ટિંક્શન માર્ક આવ્યા, ઓછા માર્ક્સ આવ્યા, એ બધું પછી ઇટ્સ અ ફલમ. આ ફળ છે. અને ભગવાન એટલી ગીતાજીમાં બીજા અધ્યાયમાં કહીને આવ્યા
કર્મણ્યેવ તવ અધિકારઃ ફલેષુ મમ અધિકારઃ. કર્મમાં તારો અધિકાર છે અર્જુન, તું કર્મ કર અને ફળ આઈ વિલ ગીવ. તો અત્યારનો જે સમય છે ને એ આપણા બધાના સમષ્ટિ કર્મનું ફળ છે, જેમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ. અને ફળ છે ને એ આપણા જ કર્મોમાંથી પ્રગટ થયું છે. એટલે ભગવાન, મેં આની પહેલા વાત કરી 2-3 ટોક પહેલા જ, કે આમાં ભગવાન શું કરે. અમે બેસીને પ્રાર્થના કરી રોજ સવારના કે ભગવાન હવે કોરોના બહુ થયો હવે પ્લીઝ ભગવાન હવે આ બંધ કરો, આ તમારો આ જે બધું આ કાળ સ્વરૂપ છે બંધ કરો. ભગવાન કહેશે પણ કેમ કરું, કે આ તો મારે કર્મનું ફળ આપવાનું છે. આ હું જે અત્યારે કાળ સ્વરૂપે આવ્યો છું એ કર્મના ફળ લઈને આવ્યો છું. તો કર્મ સમષ્ટિએ કર્યું છે તો ફળ તો મારે દેવું જોઈએ ને. તો એટલે આ સમજી લઈએ. એટલે આપણે મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ મારે આ પરિસ્થિતિનો સૌથી પહેલા સ્વીકાર કરવો જોઈએ. કારણ કે ભય છે ને એ અસ્વીકાર બતાવે છે. ભયમાંથી મુક્તિ શું છે ખબર છે? સ્વીકાર, એક્સેપ્ટન્સ. આ નિર્ભયતાનો મતલબ છે કે તમને એ પરમપરનો વિશ્વાસ. કોઈ મને એમ કે સમજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કોઈ એક શબ્દ તમે આપો ને, વન વર્ડ, એક શબ્દ મને આપો તો હું કહીશ એ શબ્દ છે ભરોસો, ટ્રસ્ટ, શ્રદ્ધા, વિશ્વાસ. એ જગતનો બનાવનારો એ જગતને બનાવી શકે છે, જગતને ચલાવી શકે છે અને જગતને કાળ સ્વરૂપે પોતાનામાં સમાવી પણ શકે છે. તો ત્રણેય સ્વરૂપ પરમાત્માના છે, ત્રણેય કાર્યો પરમાત્માના છે. તો એને બનાવેલું જગત એ પોતે નષ્ટ કરે તો એની ફ્રીડમ છે ભગવાનની. કારણ કે એનો પ્લાન છે કે આ બધું નષ્ટ કરીને એ વ્યવસ્થા કરે છે અને ફરી પાછું નવું સર્જન થશે, ફરી પાછું પૂર્ણ થશે, ફરી પાછું નવું સર્જન થશે. સતયુગ થાય, દ્વાપર આવે, ત્રેતા આવે, કલી આવે. પછી શું આવે? કલી પછી પ્રલય. કલિયુગ પછી પ્રલય અને પ્રલય પછી શું આવે? સતયુગ. અગેન સ્ટાર્ટ. અને શું કહેવાય? ચક્ર. રાઉન્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ. આ ચક્ર છે, સર્કલ છે. તો સર્કલ આ ભગવાન ચલાવે છે. એટલે આપણે શું કરવું પડે? અત્યારના સમયના આ સ્થિતિને ભગવાન જેમ કહે છે એ પ્રમાણે કાલોસ્મી, આ ભગવાનનું વિકરાળ સ્વરૂપ છે. પણ એ જે વિકરાળ સ્વરૂપ છે ને એ કોઈ પ્રાર્થનાને કારણે કે કોઈ જગતની પ્રકૃતિની વ્યવસ્થાને ભાગરૂપે આવતું હોય છે. તો આપણે શું કરવું જોઈએ? સ્વીકાર કરવો જોઈએ. પહેલી વસ્તુ, એટલે શબ્દનું આપણે નામ આપ્યું છે યસ આઈ કેન. હું કરી શકું. શું કરી શકું? સ્વીકાર કરી શકું. અને સ્વીકાર ક્યારે થાય? જ્યારે તમે એને જાણતા હો ત્યારે. તો જાણી લ્યો કે આ જગત જે ચાલે છે એનું મેનેજમેન્ટ કરનાર તત્વ છે એ આ બધું કરે છે. તો ભગવાન જે કરે છે એ બરાબર કરે છે. કારણ કે જો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હું શું કરું છું? ભગવાનનું કામ શું છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે આ તો મારું કામ છે. આ સાફ સફાઈ કરવી મારું કામ છે. એ પછી કંસ હોય કે રાવણ હોય કે જે હોય તે એ પરિસ્થિતિઓમાં આવીને ભગવાન એ બધું કરે છે. કારણ કે ભગવાન જગત બને, ચિંતા ન કરજો. આટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે, અધર્મીઓ વધી ગયા છે, હત્યાઓ થાય છે, આ બધું થાય છે. પણ યાદ રાખજો કે પરમાત્માની સૃષ્ટિ છે અને એનો કોઈ નિયંતા છે, કોઈક નિયંતા છે જેનું નામ છે ઈશ્વર. આ ઈશ્વર શબ્દનો અર્થ એવો થાય કે જે નિયંત્રણ કરતા છે તે. તો ઈશ્વરનું જગત છે અને ઈશ્વર એનું નિયંત્રણ કરતા છે અને એ સફિશિયન્ટ તાકાત અને સામર્થ્ય વાળો છે. ભગવાનની અંદર સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન પણ છે. ભગવાન જેને આ જગતને બનાવ્યું છે એ જે બનાવી શકતો હોય ને તો એને મેન્ટેન કરી શકે. ભગવાન કહે છે કે કાલોસ્મી, હું આવ્યો છું કાળ સ્વરૂપે. કારણ કે મારું આ કામ છે અને મારું કામ છે એ પણ મારું કામ પતી જશે એટલે એવરીથિંગ વિલ બી ઓકે, ફાઇન. મેં કીધું ગુડ ન્યૂઝ આવવા માંડે છે. બધા ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. હવે બધું કંટ્રોલમાં આવતું જાય છે. બધા કેસીસ ઘટી રહ્યા છે, વ્યવસ્થાઓ વધી રહી છે. અમદાવાદથી એક સરસ મજાનો ફોન આવ્યો મિત્રનો કે એમ્બ્યુલન્સ આવે તો એને લાઈનમાં ઉભું રહેવું પડતું ને, સીધું એને સિવિલમાં દાખલ કરી દેવામાં આવે છે. પેશન્ટ આવે તરત જ. તો આ બધા સારા સમાચારો આવી રહ્યા છે. બધા દવા આવી રહી છે.
કોરોનાની દવા કેટલા વખત વિચારતા દવા આવી રહી છે ને. તો કહેવાનો મતલબ છે આ સૃષ્ટિમાં બધું થાય છે એની પાછળ ચોક્કસ પ્રકારના કારણો છે. ધ્યાન રાખજો, કોઝ એન્ડ ઇફેક્ટ ઓલવેઝ ગો ટુગેધર. કારણ હંમેશા શું કરે, કારણ હોય ને એ આવે અને પોતાનું કાર્ય કરી જાય. એટલે કાર્ય તમને જ્યારે પણ દેખાય ને તો એની પાછળ કોઈ ને કોઈ પ્રકારનું કારણ હોય છે, કોઝ હોય છે. હા, તમે ન સમજી શકો, ન જોઈ શકો, એ બુદ્ધિની મર્યાદા તો હોઈ શકે, પણ કારણ ન હોય ને કાર્ય થાય એને અન્યાય કહેવાય. કારણ ન હોય અને કાર્ય થાય એને અન્યાય કહેવાય. અથવા કારણ બીજું હોય અને કાર્ય બીજું થાય એને અન્યાય કહેવાય. અહીંયા કદી ભગવાનના જગતમાં ક્યારેય અન્યાય નથી હોતો. અને મને બીજો એક વાક્ય સામે બહુ વાંધો છે, બહુ ફેમસ વાક્ય છે, ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. એ મને વાંધો છે, કારણ કે ભગવાન કે ઘર દેર ભી નહીં હે, અંધેર તો નથી, દેર એટલે વાર લાગે છે. નહીં, વાર નથી લાગતી. એ કર્મનું ફળ જ્યારે બની જાય ને ત્યારે એનો ટાઈમ ફેક્ટર નક્કી થઈ જાય કે આ સમયે ફરી પાછો આને હું સામે આવીશ ફળ રૂપે. તો એ સમય મારા માટે લેટ છે, ભગવાન માટે ટાઈમમાં જ છે બધું. એવરીથિંગ ઇઝ ઇન ટાઈમ. તો આપણે આ સમયે શું કરવું પડે, આ જગતની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાં શુભની ભાવના અને સ્વીકારની ભાવના એ મારે કરવી જોઈએ. જે લોકો પોઝિટિવ હોય, જે લોકો સ્વસ્થ હોય ને એના બેઝમાં આ હોય, એવરીથિંગ વિલ બી ઓકે. દીકરા ચિંતા ન કરજે, બધું બરાબર થઈ જશે, હો, એવરીથિંગ વિલ બી ફાઇન, ધેટ્સ ઓલ. આ તમારા બધાનો અનુભવ છે. તમે ગમે તેવા દુઃખની અંદર હો, ગમે તેવા સ્ટ્રેસમાં હો, ભયમાં હો, ગુસ્સામાં હો, કોક આવે ને માથે હાથ મૂકે ને તમને એમ આમ ગળે લગાવી લે અને કહી દે જરા ચિંતા ના કરજો, એવરીથિંગ વિલ બી ઓકે, તરત તમારો હૃદયમાંથી કે વાહ, કેટલું તમને મીઠું વાક્ય લાગે, કેટલું તમને ભાવ આવે કે વાહ, કેવી સરસ વાત કરી, એવરીથિંગ વિલ બી ઓકે, બધું બરાબર થઈ જશે. તો કહેવાનો મતલબ છે કે આપણે આ ભગવાનનું આ જે વાક્ય છે ને બરાબર પકડી, કાલોસ્મી, કર્મ ફળ દાતા રૂપે પરમાત્મા છે. એટલે ઘણી વખત એવું બને કે આપણા પોતાના એવા દુરિત કર્મ હોય કે જેનું ફળ સારું ન હોય, તો એનું ફળ જ્યારે મળતું હોય ને ત્યારે આપણને ફરિયાદ થાય કે મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે. અન્યાય નથી થતો, પણ ભગવાન કર્મનું ફળ આપે છે ને, ફળનું સારામાં સારું પાછું તમને કહી દો, આજ ફળનું સારું કહ્યું કે નબળું કહ્યું, એક પાસું એ છે કે ફલગુતયા લીયતે ઇતિ ફલમ. એ ફળ આવશે ને એ નાશ પણ પામશે. જેમ કર્મ છે એમ નાશ પામે છે, કારણ કે એ સમયમાં છે, સમયમાં જેટલું હશે ને એ બધા નાશ પામશે. તો કર્મ પણ સમયમાં છે, એ પણ નાશ પામે છે, તમારો પ્રયત્ન, અને કર્મને કારણે જન્મતું ફળ એ પણ સમયમાં છે, એટલે એ પણ નાશ પામે છે. નાશ પામે છે એટલે એનો અંત આવે છે. ગમે તેવી સજા થઈ હોય એનો અંત આવે. તો આ પરિસ્થિતિને આપણે જોઈએ કે આનો પણ અંત આવે, અને આ દરેક ફળ હોય ને એ હંમેશા શીખવવા માટે આવે. ધ્યાન રાખવું, કર્મનું ફળ હોય ને એમાંથી શીખવાની બુદ્ધિ રાખવી. કારણ કે એક નિયમ એવો છે કે સારા અને શ્રેષ્ઠ કર્મ હોય ને એનું ફળ ક્યારેય ખરાબ નથી હોતું, અયોગ્ય નથી હોતું. જ્યારે ખોટું, ખરાબ કે અયોગ્ય કર્મ હોય ને એનું ફળ ક્યારેય સારું નથી હોતું. સારું આપણા માટે, આપણા સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી કે ભાઈ મને દુઃખ મળે, મને ચિંતા થાય, ઊભું થાય, મારું પોતાનું આજુબાજુમાંથી બધા વયા જાય, સપોર્ટ સિસ્ટમ ન મળે, એક બાજુથી કોરોના થાય, બીજી બાજુ મને બેડ ન મળે, તો આ બધું સરકમસ્ટન્સીસ ઊભા થાય, બરાબર, ભય જન્મ આવે છે. પણ ધ્યાન રાખવું, આ કર્મફળનો નિયમ છે. તો જ્યારે આપણે કોઈક એવા કર્મમાંથી નીકળતા હોય ને તો એવો ભાવ રાખો કે ભગવાન મને આ કર્મ, આ ફળ ભોગવાઈ જાય ને એટલે એમાંથી મારી મુક્તિ થઈ જશે. દુઃખ વખતે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ એ રામકૃષ્ણ પરમહંસના શબ્દોમાં હું તમને કહું. ઘણી વખત મેં ચર્ચા કરી છે, પણ ઘણા નવા શ્રોતાઓ મારી સામે હશે એને ધ્યાનમાં રાખીને કહું કે રામકૃષ્ણ પરમહંસના જીવનની એક ઘટના છે ને તમારે બધાએ સમજી લેવા જેવી છે. કોઈ સંત હોય ને એ હાલતું ચાલતું શાસ્ત્ર હોય. કદાચ ગીતાજીના આ વિચારો સમજાય નહીં, કદાચ સ્વામીજીની વાત ઉપર શંકા થાય, કંઈક દ્વેષ આવે કે કંઈક બરાબર ન લાગે તમને, એવું બને. પણ જ્યારે કોઈ સંત હોય ને એ પોતાના જીવન દ્વારા આ શાસ્ત્રના સિદ્ધાંતોને એ બતાવતો હોય. રામકૃષ્ણ પરમહંસને પાછલી ઉંમરમાં ગળાનું કેન્સર થયું, અને એવું બધું પેઇન થાય કે કેન્સરનું પેઇન જ્યારે ઉપડે ત્યારે ભયંકર ઉપડે.
તો રામકૃષ્ણ દેવને પેન રાતના 2 વાગે થયું ને રાડા રાડી બહુ દુખાવો થયો છે. અને સ્વામી વિવેકાનંદ બાજુના જ રૂમમાં હશે, દોડતા આવ્યા રાતના કે ગુરુજી ચાલો ચાલો અત્યારે જ ચાલીએ હોસ્પિટલમાં અને ઓપરેશન કરાવી નાખી, એ પાર્ટ કઢાવી નાખી. હવે આટલું દુઃખ થાય છે રામકૃષ્ણ પરમહંસને. ત્યારે કીધું કે બેટા હોસ્પિટલ નહીં જઈએ, હું ભોગવીશ આને. તો વિવેકાનંદ કે વાય, શું કામ? અને રિમૂવ કરી નાખો, પેન માંથી મુક્તિ મળી જશે. રામકૃષ્ણ પરમહંસ કે બેટા આ જે પેન છે ને, દુઃખ છે ને, એ મારા કર્મનું ફળ છે. કોઈ કર્મનું ફળ છે, આ જન્મનું કે કોઈ જન્મનું. જે મારા કર્મ સારા નતા ને એનું ફળ મને મળે છે. જો અત્યારે હું આ રોકી દઈશ ને, પેનને, આ દુઃખને રોકી દઈશ ને, તો આ ફળને ભોગવવા માટે ફરી પાછો મારે જન્મ લેવો પડશે. બેટર છે કે હું ભોગવી લો, ભોગવીને છૂટો થઈ જાઉં. ઘણી વખત તમારા પર ખોટો આરોપ આવે, સમાજમાં રહેતા હોય તો તમે કંઈક ખોટું નથી કર્યું પણ તમારા પર આરોપ આવે. અરે ભલા આરોપ તો કૃષ્ણ ઉપર આવ્યો હતો, મણીનો. મણી ભગવાન ચોર લીધો જેવો ભગવાન ઉપર આરોપ આવ્યો હતો, ચોરીનો આરોપ આવે. આરોપ શું છે? તમારા કોઈ પ્રકારના દુરિત કર્મ છે કોઈ જન્મના, અને એ આરોપ આવે અને હટી જશે, એ પસાર થઈ જશે. યુ વિલ બી ફ્રી. તમે પૂર્ણ એને કહેવાય ને કે પવિત્ર થઈ જશો, સ્વચ્છ થઈ જશો. તમે તમારા એ ખરાબ કર્મમાં તમને મુક્તિ મળી જશે. તો જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ પ્રશ્ન આવે, સમસ્યાઓ આવે, તો એને હંમેશા સ્વીકારવું મનથી કે આવ્યું છે તો મને શુદ્ધ કરવા માટે આવ્યું છે, મને પવિત્ર કરવા માટે આવ્યું છે. સો આઈ વિલ બી ફ્રી, હું મુક્ત થઈ જઈશ. એક વસ્તુ. બીજું કે આનો અંત આવશે, આવશે ને આવશે, કારણ કે ટાઈમમાં શરૂ થયું છે. ત્રીજું કે આ કર્મનું ફળ છે એ કોણ આપે છે? તો કે ભગવાન આપે છે. તો ભગવાન મારા શું થાય? મારું બધું જ ભગવાન છે, આ બધું જ ભગવાનનું જગત છે. તો બધું આ ભગવાને મારા માટે બનાવ્યું હોય તો ભગવાનને મારા પ્રત્યે કેટલી કરુણા અને પ્રેમ હોય. તો ભગવાન મારું સારું ઈચ્છે છે. તો ભગવાન મને જે પણ કંઈ આપે ને, ઇવન હું એમ કહું કે શિક્ષક તમને સજા કરે તો શિક્ષકને તમારા પ્રત્યે દ્વેષ ન હોય, પણ શિક્ષક એ સજા દ્વારા તમને એક મેસેજ આપવા માંગે છે કે આવું ન કરાય બેટા, આવું ન કરાય. તો આ જે ફળ આવ્યું છે આપણી સામે, એના પરથી આપણે શીખવાનું છે કે આપણે આવું ન કરાય. શું ન કરાય? પ્રકૃતિની આપણે અહેવાલના ન કરાય, પ્રકૃતિનો ભોગ ન કરાય, પ્રકૃતિને ડિસ્ટર્બ ન કરાય, પ્રકૃતિને અનુકૂળ જીવન કરાય. આ વૃક્ષોને કાપવા, આ ગાયોની હત્યા કરવી, આ સ્ત્રીઓ પર આટલા અત્યાચારો કરવા, કેટલું બધું. આ ધર્મની તો વાત કોઈ જગ્યાએ કરી શકાય એવું નથી. કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ ત્યાં તમને એટલો બધો ભ્રષ્ટાચાર જોવા મળે, ખોટું કર્મ જોવા મળે. કોઈ સંબંધોમાં તમને ક્યાંય પવિત્રતા જોવા મળતી નથી. આ કેવું વાતાવરણ થયું છે કે જ્યાં લોકો સમૂહની અંદર આવું ખોટું ને ખરાબ કર્મ કરે છે. તો એ ખોટું ને ખરાબ કર્મનું ફળ જ પેઇન છે. તો આપણે સમજીએ કે આપણે ધર્મના માર્ગે કેટલા સમય પહેલા ભગવાન ઉપદેશ આપી ગયા ગીતાની અંદર, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આપણે આપણા ધર્મો સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. એ નરસિંહ મહેતાના શબ્દોમાં કહું તો નરસિંહ મહેતા પણ એવું કે આપણે આપણા કર્મો સંભાળવા, આપણું કર્તવ્ય છે. ડુ ઇટ વેલ, બેસ્ટ લેવલથી આપણું સ્વધર્મ, સ્વકર્તવ્ય છે, એનું આપણે પાલન કરીએ. અને જે આપણું કર્તવ્ય નથી એનાથી બચીને રહીએ, કારણ કે જે કંઈ કરશો તો એનું ફળ આવી પડશે. આ જો પ્રકૃતિ આપણને શીખડાવવા માંગે છે, ભગવાન આપણને આ શીખડાવવા માટે છે. જીવનમાં આવી પરિસ્થિતિ એ કોઈ સજા નથી, એ શિક્ષણ છે, એજ્યુકેશન છે. તો પછી મારે શીખવું જોઈએ. મારે મારા જીવનમાં, જો અત્યારે તમે જુઓ કે સૌથી પહેલી પ્રાયોરિટી અત્યાર સુધી શું હતી? પ્રાયોરિટી આપણા જીવનની થઈ ગઈ હતી વિકાસ, પૈસા, પ્રતિષ્ઠા, દેખાડો, કોમ્પિટિશન. તમે જુઓ દેખાડો મતલબ, હમણાં કોઈ વિડીયો આવ્યો, આઈ થિંક મને જૂનો વિડીયો છે કે છોકરા છોકરાને લગ્ન થતા હોય ને એ લોકો ક્રેનથી આખું એને ઉતારતા હોય ને એ અર્ધવચ્ચેથી તૂટી અને ત્યાં ને ત્યાં લોકોના શરીર છૂટી ગયા, જે છોકરા છોકરાને લગ્ન થયા હતા તેના. તો કહેવાનો મતલબ છે કે સમય એવો આવ્યો છે અત્યારે કે અત્યારે આપણી પાસે બધા પાસે પૈસો વધે અને પૈસાનો પાછો દેખાવડો થાય. આ બધું છે ને એ પ્રાયોરિટીમાં ના આવે. પ્રાયોરિટીમાં શું આવે? ધ્યાન આવે, મંત્ર જપ આવે, સૌથી પહેલા આવે તમારી
એન્ટીબોડી. અત્યારે એન્ટીબોડી કેટલી જરૂરી છે આપણા માટે? એન્ટીબોડી મતલબ છે તમારી રોગ પ્રતિકાર કરવાની જે શક્તિ તમારા શરીરમાં છે એ મેદાનમાં આવે. તમારી ઇમ્યુન સિસ્ટમ અતિ મહત્વની છે, કારણ કે આ શરીરથી બધું જ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્થ પુરુષાર્થ આ શરીરથી સિદ્ધ થતા હોય તો શરીરની અંદર તમારો આ રોગ પ્રતિકાર શક્તિ એ તો હોવી જ જોઈએ ને. તમારી ઇમ્યુન સિસ્ટમ તમારી સ્ટ્રોંગ હોવી જ જોઈએ. એ બુસ્ટ કરે એવા તત્વો લ્યો, પ્રાકૃતિક વસ્તુઓ ખાઓ, ફળ ખાઓ. તો કહેવાનો મતલબ છે આ તમારા શરીરનું સ્વાસ્થ્ય પહેલું સુખ છે ને એ લેતા શીખીએ. આ છોકરાઓને શીખવાડીએ કે તમે મન પડે ખાઓ નહીં, પણ શરીરને પોષણ આપે ને એવું ભોજન કરો. તમારી દિનચર્યાની અંદર કંઈક તમે તમારા પોતાના આંતરિક વિકાસ માટે પણ શ્રેષ્ઠ ગ્રંથોનું વાંચન કરો. સવારના યોગાસનો કરો. તમે કોઈ પણ ધર્મને માનનારા હો, યોગાસનો કરવાથી સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે. તો જો આ બધી વસ્તુઓ આપણે ભૂલી ગયા, પ્રકૃતિ આપણને શીખવાડે છે કે આપણે આ બધું કરવું જોઈએ, આપણે પ્રાયોરિટી બદલવી જોઈએ. એટલે હવે તમે મને કહો કે આ કાળમાં આપણે ડરવાની જરૂર છે કે શીખવાની જરૂર છે? અને જે માણસ શીખે છે ને એ સ્વસ્થ થઈ જાય હો. એટલે પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવે છે. અને ચોથો મુદ્દો છે કે આ બધું આપે છે ભગવાન, કર્મફળ ભગવાન આપે છે. તો ભગવાન આપે એને આપણે પ્રસાદ કહીએ છીએ. ભગવાન તરફથી આવીને પ્રસાદ કહીએ છીએ. અને પ્રસાદ હંમેશા આપણા સારા માટે હોય. તો પ્રસાદનો વિરોધ ન થાય, પ્રસાદનો ભય ન રખાય, પ્રસાદની ચિંતા ન કરાય. પ્રસાદને તો માથે ચડાવાય ગમે કે ન ગમે, કારણ કે પ્રસાદ હંમેશા મારા કલ્યાણ માટે આવે છે. અને કલ્યાણ જે કરતો હોય ને એ કદી જરૂર નથી કે આપણે વિચારધારાને અનુકૂળ જ આપણે આપણું કલ્યાણ કરતું, એવું નથી. ઘણી વખત ભગવાન તમને આવી સજા આપીને પણ તમારું કલ્યાણ કરીને કઠોર કૃપા કહેવાય. આ કઠોર કૃપા ક્યારેક ગુરુ પણ કરે ને ભગવાન પણ કરે, પણ શેના માટે હોય ખબર છે? આપણા હિત માટે હોય. કારણ કે હિતમાંથી બનેલા છે. ગુરુ કયો, માતા પિતા કયો, ભગવાન કયો, એ હિતમાંથી બનેલા છે. સંપૂર્ણપણે હિતથી ભરાયેલા છે, કલ્યાણની ભાવનાથી ભરાયેલા છે. તો પછી એના દ્વારા મળતી કોઈ પણ વસ્તુ છે એ આપણા હિત અને કલ્યાણ માટે હોય. એટલે અશુભની ભાવના ડ્રોપ આઉટ કરો, કાંઈ ખરાબ નહીં થાય. જે થશે એ મંગલ થશે. જે થઈ રહ્યું છે એ તો સરસ થઈ રહ્યું છે, અને આવનારા દિવસો પણ મંગલમય હશે. અમારા કચ્છના લોકોને પૂછો, કેવડો મોટો ધરતીકંપ 2000માં આવ્યો, 2001માં જાન્યુઆરીમાં, 26 જાન્યુઆરી. અને એ 10 વર્ષ 12 વર્ષ પછી કચ્છની આખી કાયા પલટ થઈ. તમે આવો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અમારા કચ્છમાં આવો તો ખબર પડે કચ્છ કેવું થઈ ગયું છે, રળિયામણું થઈ ગયું છે. કેટલી બધી કંપનીઓ છે, કેવા રોડ છે, કેવી લાઇટ છે, કેટલી વ્યવસ્થાઓ છે બધી. તો આ બધો ગ્રોથ થયો જ્યારે કોઈ પ્રકારનું જ્યારે કંઈક નેગેટિવ વસ્તુ ઘટના ઘટે ને એ પછી ભગવાન હંમેશા બ્લેસિંગ્સ આપતો હોય છે. ધ્યાન રાખજો વસ્તુ. ત્યારે બહુ તમે પેઇનમાંથી નીકળો ને, પેનિક જેને કહેવાય, એકદમ ટ્રોમામાંથી નીકળો, જ્યારે તમે એમાંથી પસાર થાવ ને એટલે પ્રકૃતિ તમને કોઈ ગિફ્ટ આપતો હોય છે. ઇવન તમે આ જ્યોતિષને જાણનારા કોઈ હોય ને જ્ઞાતાને પૂછજો કે શનિની પનોતી હોય તો શું થાય, તો કે ભૂકા કાઢી નાખે. કારણ કે શનિ છે એ કડક ટીચર છે. તમારા એવા કોઈક એવા કર્મનું ફળ તમને શનિ આપે છે, પણ એ પેલા અઢી વર્ષમાં, પણ છેલ્લું જે 2.5 વર્ષ હોય ને ત્યારે હંમેશા તમને કોઈ બેસ્ટ ગિફ્ટ આપીને જાય. તો બી રેડી ફોર ગ્રેટ ગિફ્ટ. આપણને ખરેખર આ વિચાર મળ્યો છે કે મારે મારું સ્વાસ્થ્ય સારું કરવું જોઈએ, મારે નિયમિત કસરત કરવું જોઈએ, યોગાસનો કરવા જોઈએ, વોકિંગ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, પ્રાણાયામ કરવો જોઈએ, ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, સુવા ઉઠવામાં ધ્યાન રાખવું જોઈએ. અધર્મયુક્ત કર્મનું મન થાય તો પણ અટકાવાય, ન કરાય તો હું બચી જઈશ. તો આટલું બધું, આ તો બધું સારું ન કહેવાય? આપણા માટે આ મોટી ગિફ્ટ છે કે આપણને સાચી વસ્તુની ખબર પડી. તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે એક દ્રષ્ટિ તમારે ડેવલપ કરવી જોઈએ, જેને કહેવાય છે શીખવાની વૃત્તિ. પરિસ્થિતિમાંથી શીખો. ભલે મને ન ગમતું એવું થયું હોય તો શીખો એમાંથી. ને એટલું જ શીખવાનું છે કે આ કર્યું બીજી વખત ન કરાય, આ રહી ગયું, આ રહી ન જવું છે. પ્રાયોરિટી મારું શરીરનું સ્વાસ્થ્ય પહેલી મારી પ્રાયોરિટી, બાકીનું બધું પછી. તો આ બધું તમે જુઓ કે ભગવદ્ ગીતામાં જે ભગવાન કહે છે કે હું કાલોસ્મી છું, હું તો ઓર્ડર મુજબ, હું તો મારા નિયમ મુજબ કર્મફળ આપું છું, પણ શીખવાની જવાબદારી જીવની છે.
વી હેવ ટુ લર્ન, શીખવા માટે છે. અને આ તો ક્લાસ છે. અને ભાઈ ક્લાસમાં તમે ભણતા હો ને તો બધાનું ગુજરાતીનું પેપર હોય, હિન્દીનું પેપર હોય, ઇંગ્લિશનું પેપર હોય, વિજ્ઞાન હોય, સમાજ વિદ્યા હોય અને ગણિત પણ હોય. એક તો ગણિતનું પેપર હોય ને, ઘણી વખત એવું કે બોર્ડની અંદર ગણિતનું પેપર જ અઘરું નીકળે. સામાન્ય છોકરાને તો મોં ત્યાં જ આમ મરી જાય કે અરે ભગવાન, ગણિતના પેપરમાં પાસ થવાના વાંધા છે, 35 પોતું તો આશાપુરામાં હાલીને આવીશ. તો ક્યારેક અઘરું પેપર આવે, કંઈ વાંધો નહીં, નીકળો એમાંથી, પસાર થાવ. કારણ કે રિઝલ્ટ આવશે ત્યારે જે રિઝલ્ટ એમાં શીખવાનું, દેટ્સ ઓલ. તો આ રીતે જોશો તો યસ આઈ કેન, હા હું હસી શકું છું. આવી વિપરીત ઘટનાની વચ્ચે પણ હું હસી શકું છું. એટલે હું ઘણા લોકોને સલાહ આપું છું કે આ સમયની અંદર પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટે જૂના પિક્ચરના ગીતો ગાઓ, સરસ મજાની અંતાક્ષરી રમો, વાતાવરણને હળવું બનાવો. ઘરના પરિવારના લોકો સાથે ક્યાં બેસતા આવડતું હતું, હવે શીખા. ઘરના લોકો સાથે બેસતા ક્યાં આવડતું હતું, હવે તમે શીખા કે ઓ પપ્પા મમ્મી સાથે બેસાય, ભાઈ બહેન સાથે બેસાય, લૂડો રમાય ઘરની અંદર, અરે કેરમ રમાય, ઇન્ડોર રમત કરાય, પરિવારને બીજો પરિવાર સાથે મળીને અંતાક્ષરી રમત રમી શકાય. તો આ વસ્તુ આપણને, જેને એકલો પડી ગયા હતા એવો જે ભાવ હતો એ હવે દૂર થયો અને બધા જે નજીક રહેલા હતા એ વધારે નજીક આવ્યા. વોટ ઇઝ રોંગ? એમાં શું ખોટું છે? કેટલું સરસ મજાનું છે, કેટલું સારું સારું થયું છે. એટલે જે લોકો ગયા છે એના માટે આપણે પ્રાર્થના કરીએ, એના માટે આપણે ભાવ વ્યક્ત કરીએ કે ઝડપથી પાછા આવે, કારણ કે મૃત્યુ તો કોઈનું છે જ નહીં. અને આપણા પોતા માટે પણ આપણે શાબાશી આપીએ કે પરમાત્માએ આપણને જીવતા રાખ્યા તો હવે વધુ સારું જીવીએ. આપણે જેટલો સમય બચ્યો છે એ જીવનમાં જે ભૂલો કરી છે એનાથી મુક્ત થઈ અને શ્રેષ્ઠ અને બેસ્ટ જીવન માટેનો સંકલ્પ કરી કે ભગવાન હવે અમે સારું જીવન જીવશું, વી વિલ ડુ અવર બેસ્ટ. તો જીવવાની મજા છે. આ જીવન સજા નથી, એ તો મજા છે. તો અહીંયા આપણે અટકીએ છીએ. આવતી વખતે એટલે કે શુક્રવારે આપણો અંતિમ વર્ગ હશે આ જ્ઞાન યજ્ઞનો, જેમાં આપણે ભગવાન આ જગતને જે ચલાવે છે એ ભગવાનને આપણે ઓર્ડર રૂપે સમજશું અને સમગ્ર જીવનનો સ્વીકાર એ જ મોક્ષની તૈયારી છે. એ બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરશું. તો નેક્સ્ટ પાછા શુક્રવારે રાતના ફરી આપણે મળશું. આપણે અટકીએ છીએ. ઓમ તત્સત.